તુલા રાશિના લોકો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો મારી આગાહી ખોટી હોય તો આજથી એક આગાહી કરો। અમે આ વાત વિશ્વાસ સાથે કહી રહ્યા છીએ। મિત્રો, આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। આજનો વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી મિત્રો। આ વિડિયો તમારા બધાના જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। તમારા જીવનમાં જે કંઈ પણ અભાવ છે, પછી ભલે તે પૈસા હોય, સંપત્તિ હોય, કાર હોય, બંગલો હોય કે પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, મિત્રો, તમારી દરેક સમસ્યાનો અંત આવવાનો છે। કેમ મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં કેટલાક એવા મોટા ફેરફારો થવાના છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો, જેથી તમને બધાને માતા રાણી અને આપણા શ્રીજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે। તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે હવે તમારા જીવનમાં ઉછાળો આવવાનો છે। તમારા નસીબ ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડશે। મિત્રો, તમારા જીવન ક્યારેય પહેલા જેવા નહીં રહે। હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી તમે તમારા જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો। મુશ્કેલીઓ તમને સતત સતાવી રહી છે। મિત્રો, તમે ખૂબ જ પરેશાન છો। તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે। પરંતુ મિત્રો, તમારા હૃદયમાં ક્યારેય ભગવાન પ્રત્યે કોઈ નકારાત્મકતા નથી આવી। બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન પ્રત્યે કોઈ નકારાત્મક વિચારો। તમે હંમેશા ભગવાન પર વિશ્વાસ કર્યો છે। તમે આ જાણો છો। ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે છે અને તમે તમારા જીવનકાળ દરમિયાન હંમેશા સારા કાર્યો કર્યા છે। જીવનમાં તમે ગમે તેટલી સમસ્યાઓનો સામનો કર્યો હોય, ભલે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, તમને કોઈ સમસ્યા કેમ ન થાય। અને હવે મિત્રો, અમે તમને બધાને ખાતરી આપવા માંગીએ છીએ કે આગામી 48 કલાકમાં તમારા જીવનમાં યુટર્ન લેવાનો છે। બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં જોખમો નાના હશે જ્યારે પુરસ્કારો ખૂબ મોટા હશે। બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, તમારે હવે થોડી ભૂલોથી પણ પોતાને બચાવવું પડશે। જો તમે આગામી 48 કલાકમાં તે ભૂલો નહીં કરો તો આગામી 48 કલાક તમારા માટે સારા સમાચાર લાવશે। બીજા શબ્દોમાં કહીએ તો તમારે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડશે। તમને આવા સારા સમાચાર મળશે। હા મિત્રો, તેથી જ અમે કહ્યું હતું કે તમે પાગલ થઈ રહ્યા છો। કારણ જાણીને તમે દંગ રહી જશો। હા મિત્રો, તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં બુધ, શુક્ર અને શનિ એક મોટા પરિવર્તનમાંથી પસાર થવાના છે। હા મિત્રો, આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસનું હશે। આ પરિવર્તન તમારા જીવનની બધી સમસ્યાઓનું હશે અને જેમ જેમ આ સમસ્યાઓ બદલાશે તેમ તેમ ખુશીના પ્રવાહો ત્યાં વહેશે। હા મિત્રો, ધ્યાનથી સાંભળો। આગામી 48 કલાકમાં તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવવાનો છે। પરંતુ મિત્રો, તમારે હવે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। હા મિત્રો, તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં શુક્ર, શનિ અને બુધની સ્થિતિને કારણે તમારી દરેક રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાનો છે। તે તમારી દરેક કુંડળીમાં બનવાનો છે। અને મિત્રો, જ્યારે પણ કુંડળીમાં ત્રિગ્રહી યોગ બને છે ત્યારે 3 દેવતાઓ એક સાથે વ્યક્તિને તેમના જીવનકાળ દરમિયાન આશીર્વાદ આપે છે। હા મિત્રો, અમારો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિના જીવનકાળ દરમિયાન 3 દેવતાઓ એક સાથે પ્રસન્ન થાય છે
ત્યારે તેમના જીવનકાળ દરમિયાન આવા ગ્રહોનું સંયોજન થાય છે. કેમ મિત્રો, તમારી માહિતી માટે, જ્યારે સારો સમય આવવાનો હોય છે, જ્યારે વ્યક્તિના જીવનમાં દુઃખનો સમય સમાપ્ત થવાનો હોય છે, જ્યારે તેઓ સખત મહેનત કરે છે અને પ્રયત્ન કરે છે, અને જ્યારે પરિણામોનો સમય આવે છે, ત્યારે ભગવાન ફક્ત તેમને સોંપતા નથી, તે સંજોગો બનાવે છે, તેમને સમય અને તકો આપે છે. હવે તમારા જીવનકાળમાં જે ગ્રહોનું ગોચર થયું છે, જે ત્રિગ્રહી યોગ બન્યો છે, તે તમારા કર્મોનું ફળ આપવાનો છે. અને 3 દેવતાઓ તમારા બધા પર આશીર્વાદ વરસાવવાના છે. હા મિત્રો, તે 3 દેવતાઓ કોણ છે? તમારી માહિતી માટે મિત્રો, હું તમને કહી દઉં કે આ બીજું કોઈ નહીં પણ ધનની દેવી દે. તમે ગરીબી સહન કરી છે. તમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. તમે તમારા જીવનકાળમાં વિવિધ આંચકો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. મિત્રો, તમે હંમેશા તમારા સખત પરિશ્રમમાં અવિરત રહ્યા છો. પરંતુ મિત્રો, વ્યક્તિ ક્યારેય સખત મહેનતથી હારતો નથી. જ્યારે તેમની સખત મહેનત છતાં દુશ્મન તેમને પરેશાન કરવાનું શરૂ કરે છે, જ્યારે તેમને તેમના લાયક પુરસ્કારો મળતા નથી, ત્યારે તેઓ ધીમે ધીમે તૂટવા લાગે છે, અને ભગવાનમાં તેમની શ્રદ્ધાનો દોર ધીમે ધીમે નબળો પડતો જાય છે. મિત્રો, ભૂતકાળમાં તમારી સાથે આવું બન્યું છે, અને તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે જે દુશ્મન તમારા બધાની પાછળ છે, જે તમારા જીવનનો સંપૂર્ણ નાશ કરવા માંગે છે, તે હવે સમાપ્ત થઈ જશે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે દુશ્મનનો સમય સમાપ્ત થવાનો છે. જે દુશ્મને તમારા જીવનકાળ દરમિયાન પોતાનો છાવણી ગોઠવી હતી, તેને હવે પોતાનું ઘર છોડીને ભાગવું પડશે. હા મિત્રો, આમાં કોઈ મજા નથી. હવે તમારું જીવન એવી રીતે બદલાવાનું છે કે તમારી આસપાસના દરેકમાં આઘાતની લહેર ફેલાઈ જશે. હા મિત્રો, દરેક વ્યક્તિ જોતો રહેશે. દરેક વ્યક્તિ તાળીઓ પાડશે. દરેક વ્યક્તિ તમારા નસીબની પ્રશંસા કરશે. આગામી 48 કલાકમાં, હા મિત્રો, તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. આગામી 48 કલાકમાં ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદથી, ભગવાન શનિદેવના આશીર્વાદથી અને ભગવાન ગણેશની કૃપાથી એક ચમત્કારિક ચમત્કાર થવાનો છે. તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. પરંતુ મિત્રો, આ ઘટના ચોક્કસપણે આગામી 48 કલાકમાં બનશે. જેમ અમે તમને શરૂઆતમાં કહ્યું હતું, ગળું સાફ થવાનો અવાજ, તમારે 3 ભૂલો ન કરવી જોઈએ. હા મિત્રો, તે 3 ભૂલો શું છે, અમે તમને વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, કૃપા કરીને વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. વિડિયોને સહેજ પણ અવગણશો નહીં, કારણ કે મિત્રો, અહીંથી વિડિયોનો દરેક મુદ્દો તમારા જીવનમાં એક નવો વળાંક આપતો સાબિત થશે. હા મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં બુધ, શુક્ર અને શનિનું સંયોજન બનેલું છે. મિત્રો, આ દરેકના જીવનકાળમાં બનતું નથી, ફક્ત તે લોકો જેનું ભાગ્ય તેજસ્વી હોય છે, જેમનું ભાગ્ય ચમકવાનું છે, જે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેમના જીવનકાળમાં મિત્રો આ પ્રકારનો ત્રિગ્રહી યોગ બને છે. હા મિત્રો, જ્યારે પણ ત્રિગ્રહી યોગ બને છે, ત્યારે ધન યોગની સાથે સુખ અને સમૃદ્ધિનો યોગ પણ બની રહ્યો છે. અને મિત્રો, આ યોગ આગામી 48 કલાકમાં તમારી કુંડળીમાં બનવાનો છે. પરંતુ મિત્રો, તે માટે તમારે 3 ભૂલો કરવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, તે ભૂલો શું છે? આપણે વિગતવાર શીખીશું. તે પહેલાં અમે તમને બધાને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ. મિત્રો, આ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આપણને 8 થી 10 કલાક લાગે છે. અમે આપણી કુંડળીમાં ગ્રહોના ગોચરનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી આ માહિતી લાવીએ છીએ.
અને મિત્રો, અમે બદલામાં કંઈ પણ માંગતા નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે તમારા જીવનમાં સફળ થાઓ, આવનારા સારા સમયનો લાભ લો અને કોઈપણ નુકસાનને રોકવા માટે જરૂરી બધી સાવચેતીઓ લો. અને મિત્રો, અમે તમારી પાસેથી બદલામાં કંઈ પણ માંગતા નથી. અમારા પ્રયત્નો માટે અને તમારી સ્વતંત્ર ઈચ્છાથી નીચે ટિપ્પણી વિભાગમાં આભાર, ગુરુજી લખો. આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા, મિત્રો, ચાલો હવે વિડિયોના મુખ્ય વિષય પર પાછા ફરીએ. મિત્રો, આગામી 48 કલાક જીવન બદલી નાખનારા છે. જે કોઈ આ વિડિયોને મજાક માને છે અને તેને અવગણે છે તે આખી જિંદગી પસ્તાશે. આવી તક વારંવાર નહીં આવે જ્યાં ભગવાન હનુમાન અને ભગવાન શનિદેવના આશ્રય સાથે આવા ગ્રહોનું ગોચર તમારા પર આવશે. હા, મિત્રો, દેવી લક્ષ્મી અને રિદ્ધિ અને સિદ્ધિના દેવતા ભગવાન ગણેશ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાના છે. હા, મિત્રો, તમારી માહિતી માટે કૃપા કરીને વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે અંતે અમે એવા ઉપાયો શેર કરીશું જે તમારા જીવનને આ ગ્રહોના ગોચર દરમિયાન દિવસને 2 ગણો અને રાતને 4 ગણો બનાવશે. જે કોઈ તેને અવગણે છે તે તેના બાકીના જીવન માટે પસ્તાશે, કારણ કે આવી તકો વારંવાર આવતી નથી. અમે આનું પુનરાવર્તન કરી રહ્યા છીએ કારણ કે આજનો વિડિયો તમારા બધા માટે અતિ ખાસ અને મહત્વપૂર્ણ છે. તો, મિત્રો, ચાલો આગામી 48 કલાકમાં તમને પ્રાપ્ત થનારા સારા સમાચારની વિગતવાર તપાસ કરીએ. તમારા જીવનકાળમાં કયા મોટા ચમત્કારો થવાના છે? રાજયોગ અને ધ્વનિ યોગની રચનાથી તમને સકારાત્મક પરિણામો મળ્યા છે. મિત્રો, આપણે દરેક વિશે વિગતવાર જાણીશું. પરંતુ પહેલા, તમારે એવી ભૂલોથી સાવધ રહેવું જોઈએ અને જાગૃત રહેવું જોઈએ જે આગામી 48 કલાકમાં તમારા ગ્રહોના ગોચરને નબળા પાડશે, તમારા દુશ્મનોને ઉશ્કેરશે અને તેમને રૂપાંતરિત કરશે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો, પહેલી ભૂલ કઈ છે? પહેલી ભૂલ એ છે કે તમારે શુક્ર, શનિ અને બુધને લગતું કંઈ ન કરવું જોઈએ જે તમારા ગ્રહોના ગોચરને નબળું પાડશે. હા, મિત્રો, ધ્યાનથી સાંભળો, મિત્રો, તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને તમારે કયા પગલાં લેવા જોઈએ. હા, મિત્રો, ધ્યાનથી સાંભળો. ચાલો પહેલી ભૂલનું વિગતવાર અન્વેષણ કરીએ. આગામી 48 કલાકમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને તમારે કયા પગલાં લેવા જોઈએ. તમારી કુંડળીમાં બુધ, શુક્ર અને શનિની મજબૂત સ્થિતિને કારણે બનેલો ત્રિગ્રહી યોગ તમારા જીવનમાં કેવા પ્રકારનું સુખ, સમૃદ્ધિ અને નવા દરવાજા ખોલશે. આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમય છે. તેથી, મિત્રો, નાની નાની બાબતો પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. તમારે વિચારપૂર્વક આગળ વધવું જોઈએ. સફળતા મેળવવા માટે તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ. આ એવો સમય છે જ્યારે ગ્રહોનું ગોચર ખૂબ જ મજબૂત હોય છે અને જ્યારે પણ તમે કોઈ કાર્ય હાથ ધરો છો ત્યારે કાળજીપૂર્વક વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ખાસ કરીને ગુસ્સો અને અહંકારથી દૂર રહેવું જોઈએ. હા, મિત્રો, જ્યારે શનિની ઉર્જા સ્થિરતા પ્રદાન કરે છે ત્યારે થોડી બેદરકારી પણ માનસિક તણાવનું કારણ બની શકે છે. કોઈની સલાહના આધારે નિર્ણયો લેવાનું પણ નુકસાનકારક હોઈ શકે છે. તેથી, તમારા પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે, ચાલો આ સમય દરમિયાન તમારે કયા કાર્યો કરવા જોઈએ તે વિશે વાત કરીએ. કારણ કે, મિત્રો, જ્યારે પણ ગ્રહોનું ગોચર શુભ હોય છે, ત્યારે જે કોઈ પણ આ કાર્યો કરે છે તેના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, દિવસ બમણો થાય છે અને રાત 4 ગણી થાય છે. તમારે 10 રૂપિયા કમાવવાના હતા, પરંતુ જ્યારે તમે આ કરો છો, ત્યારે તમને 40 રૂપિયા મળશે. આનો અર્થ એ છે કે તમને 4 ગણો નફો મળશે.
તો આ સમય દરમિયાન તમારે કયું કાર્ય હાથ ધરવું જોઈએ? આ સમય તમારી કુશળતા શીખવા અને વધારવાનો છે. બુધની મજબૂત સ્થિતિ તમને બુદ્ધિ અને સંદેશાવ્યવહારમાં સફળતા આપી રહી છે. તેથી જો તમે નવું જ્ઞાન મેળવવા માંગતા હો, નવી નોકરી શરૂ કરી રહ્યા હો અથવા તમારા કરિયરમાં ફેરફાર કરી રહ્યા હો, તો આ તમારા માટે ખૂબ જ અનુકૂળ સમય છે. શુક્રના આશીર્વાદથી તમારા સંબંધો મધુર બનશે. તેથી પરિવાર અને સંબંધીઓ સાથે સમય વિતાવવો અત્યંત ફાયદાકારક સાબિત થશે. તમને તમારા પરિવાર સંબંધિત સારા સમાચાર મળવાના છે. તમને તમારા બાળકો સંબંધિત કેટલાક ફાયદાઓનો અનુભવ થશે. તમારા બાળકની પ્રગતિ તમારી આંખોમાં ખુશીના આંસુ લાવી શકે છે. હા મિત્રો, તમારા બાળકો તમારી પ્રશંસા કરશે. તમે બાળકો હોવાનો સાચો આનંદ અનુભવશો. તેમના તરફથી પણ સારા સમાચાર મળવાની શક્યતા છે. શનિ તમને તમારી મહેનતનું ફળ મેળવવા માટે તૈયાર કરી રહ્યો છે. તમારે ફક્ત તમારું કાર્ય ચાલુ રાખવાની જરૂર છે. જો તમે કોઈપણ કાર્ય પ્રામાણિકતા અને દ્રઢતાથી કરો છો, તો મિત્રોને યાદ રાખો, તમને ચોક્કસપણે સફળતા મળશે. કારણ કે જે લોકો સારા કાર્યોથી પોતાના કાર્યમાં અડગ રહે છે, ક્યારે પોતાના કાર્યો છોડતા નથી, તેમના સાથ ભગવાન શનિદેવનો પણ હોય છે. હા મિત્રો, એટલા માટે આ વખતે તમારી બધી કુંડળીઓમાં ત્રિગ્રહી યોગ પણ આ રચના તમારા જીવનકાળમાં જ બની છે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ આગામી 48 કલાકમાં તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવવાનો છે. હા મિત્રો, આ પરિવર્તન તમારા બધા માટે ઘણી ખુશીઓ લાવશે. સૌ પ્રથમ મિત્રો, તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા આવકનો નવો સ્ત્રોત ખુલી શકે છે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે નવા ગ્રાહકો અથવા સારા નફાના સંકેતો છે. આ સમયે તમારી આધ્યાત્મિક માન્યતાઓ અને આધ્યાત્મિકતામાં તમારી શ્રદ્ધા વધશે. ભગવાનમાં તમારો વિશ્વાસ વધુ મજબૂત બનશે. હા મિત્રો, અને આ તે સમય છે જ્યારે જે લોકોએ પહેલા તમારા શબ્દોની અવગણના કરી હતી તેઓ તમારા શબ્દોની પ્રશંસા કરશે. સમાજમાં તમારું માન વધુ વધશે. તમારી ઓળખ મજબૂત થશે. હા મિત્રો, આ સમય ખૂબ જ આનંદ અને સમૃદ્ધિનો સમય છે, જે ગ્રહોના ગોચરને કારણે સુખી અને સમૃદ્ધિનો યોગ બની રહ્યો છે. ઘણા લોકોને તેમના કારકિર્દી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી પ્રિય સ્વપ્ન નજીક આવી શકે છે. તમારા શિક્ષણમાં સારા પરિણામોના સંકેતો છે. જો તમે પરીક્ષાની તૈયારી કરી હોય તો સફળતાની પ્રબળ શક્યતા છે. સંબંધોમાં પણ સુધારો થશે અને જૂના મતભેદોનો અંત આવી શકે છે. અને મિત્રો, તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની છે. લગ્ન પણ શક્ય છે. જે લોકો સારા લગ્ન પ્રસ્તાવની શોધમાં હતા તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. હા મિત્રો, આ તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતાનો સમય છે અને આ સમય તમારા માટે સકારાત્મક સંકેતો લાવશે. હા મિત્રો, જે બાબતો તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તે ધીમે ધીમે ઉકેલાવા લાગશે. તમે જે પણ લક્ષ્યો નક્કી કરો છો તેમાં સફળતા મેળવવાની તકો તમારી પાસે રહેશે. મિત્રો, તમારે ફક્ત સકારાત્મક માનસિકતા જાળવી રાખવાની અને તમારા પ્રયત્નોમાં અડગ રહેવાની જરૂર છે. હા મિત્રો, તમારે સખત મહેનત કરવાની જરૂર છે. આ સમય તમારા નસીબ અને તમારા કાર્યો બંનેને તમારી તરફ લાવી રહ્યો છે. હા મિત્રો, પણ તમારે શું કરવું જોઈએ? આ વખતે બુધ, શુક્ર અને શનિ તમારી કુંડળીમાં મજબૂત છે. તો મિત્રો,
તમને આ બધા સારા સમાચાર મળવાના છે. આ બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. મિત્રો, તમારે તેમના માટે પણ કેટલાક પગલાં લેવાની જરૂર પડશે. કેમ, મિત્રો? ઘણીવાર એવું બને છે કે પૂર્ણતા પહેલાં જ વસ્તુઓ ખોટી થઈ જાય છે. સફળતા પ્રાપ્ત થાય તો રિદ્ધિ સિદ્ધિના દેવતા ભગવાન ગણેશ તમારા દરેક ઘરમાં વાસ કરશે. હા, મિત્રો, મને આશા છે કે તમે અમારી બધી માહિતી અને અમારી લાગણીઓ સમજી ગયા હશો. તમારે ફક્ત એક બીજી વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે આ ઉપાય કરો. કોઈ ઉતાવળ કે શંકા ન હોવી જોઈએ. જ્યારે તમે આ ઉપાય સંપૂર્ણ પ્રક્રિયા સાથે કરો છો, મિત્રો, આ ધ્યાનમાં રાખો. તમને હંમેશા સકારાત્મક પરિણામો જોવા મળશે. લોકો ગમે તે કહે, આગામી 48 કલાકમાં તમારું જીવન બદલાવાનું છે. તમારે ફક્ત સર્વશક્તિમાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવાની જરૂર છે. જો તમને સર્વશક્તિમાનમાં વિશ્વાસ હોય તો ટિપ્પણીઓમાં આ એક વાત લખવાનું ભૂલશો નહીં. હા, અમને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અમારું કાર્ય ચોક્કસપણે સફળ થશે. એક સકારાત્મક વિચાર તમારા જીવનને બદલી શકે છે. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ટિપ્પણી કરો અને લાઇક કરો. નવા વિડિયોમાં મળીશું. ત્યાં સુધી બધાનો આભાર. શુભ દિવસ.